હિંમતનગરના હાથરોલ ગામે વીજળીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન બન્યા હતા। હિંમતનગરના હાથરોલ ગામે વીજળીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન બન્યા હતા, જેમાં હિંમતનગર તાલુકામાં વસ્તી મુજબ સૌથી મોટા પૈકીનું ગામ હોવા છતાં વીજળી માટે તલોદમાં સમાવેશથી પરેશાની ભોગવી રહ્યા છે અને વારંવાર વીજળી જતી રહેવાને લઈને હાથરોલના ગ્રામજનો પરેશાન થતા વીજ સ્ટેશન પહોંચ્યા હતા। સાથોસાથ રણાસણ સબ સ્ટેશન પર સ્થાનિકો અને ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। વીજળીની સમસ્યા દૂર કરવા માટે રોષે ભરાયેલા ટોળાએ હોબાળો કર્યો હતો અને વારંવાર રજૂઆત કરવા છતાં યુજીવીસીએલના અધિકારીઓની મનમાની સામે રોષ વ્યક્ત કર્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના 2 જળાશયમાં નર્મદાનું પાણી પહોંચ્યું હતું। જિલ્લામાં નહિવત વરસાદને લઈને જળાશયના તળિયા દેખાઈ રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે નજીવો વરસાદ વરસ્યો છે, જેને લઈને જળાશયમાં પાણીનો નહિવત જથ્થો જોવા મળ્યો છે। પૂરતો વરસાદ ન થતાં સરેરાશ 6% લઈ 30% જેટલો જથ્થો તમામ જળાશયમાં જોવા મળ્યો છે। ત્યારે હાથમતી અને ગુહાઈ જળાશયમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે। નોંધનીય છે કે ઉપરવાસમાં પાણીની સારી આવક થતાં નર્મદા જળાશયમાંથી પાણી છોડાયું હતું, જે પૈકી હાથમતી જળાશયમાં 30 ક્યુસેક અને ગુહાઈ જળાશયમાં 82 ક્યુસેક પાણી પહોંચ્યું છે, જેને લઈને જળાશયમાં પાણીની આવક થશે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનો જે નર્મદાનો અપસ્ટ્રીમ છે, એનું કેચમેન્ટ છે, એમાં ખૂબ વરસાદ થયો છે, સારો ઇન્ફ્લો થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું। તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે। હાથમતી ડેમમાં 30 ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી અને ગુહાઈ ડેમમાં પણ રવિવારના રોજથી 82 ક્યુસેકનો ઇન્ફ્લો ચાલુ થઈ ગયો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ગ્રીન એપલ પબ્લિક સ્કૂલ અને કેન્દ્રીય વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓ પસંદગી થતા દિલ્હી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં જવા માટે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાની ઉપસ્થિતિમાં પ્રશાસન કરવામાં આવ્યું હતું, જે દિલ્હીમાં 14 થી 17 ઓગસ્ટ સુધી રોકાશે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ગ્રીન એપલ પબ્લિક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી તન્વી ગોસ્વામી અને કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતું સોહમ પરમારની કેન્દ્રીય શિક્ષા વિભાગ દ્વારા પ્રેરણા એક્સપેરિમેન્ટલ અંતર્ગત પસંદગી થઈ હતી। 14 જાન્યુઆરી 2024માં વડનગર ખાતે બંને વિદ્યાર્થીઓએ 7 દિવસ રોકાણ કર્યું હતું। દેશના વડાપ્રધાન વડનગરમાં જે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યાં બંને વિદ્યાર્થીઓ રહ્યા હતા, જેને લઈને હિંમતનગરના દોલત વિલાસ પેલેસ ગ્રીન એપલ પબ્લિક સ્કૂલમાં ધારાસભ્ય વીડી ઝાલાની ઉપસ્થિતિમાં દિલ્હી જતા ગ્રીન એપલ સ્કૂલના તન્વી ગોસ્વામી અને કેન્દ્રીય વિદ્યાલયના સોહમ પરમાર બંને વિદ્યાર્થીઓ 15 ઓગસ્ટના રોજ દિલ્હીમાં દેશના વડાપ્રધાન ધ્વજવંદન કરાવવાના છે, જ્યાં હાજરી આપવા માટે સાબરકાંઠાના બંને વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે। જે બંને વિદ્યાર્થીઓના પ્રસ્થાન કાર્યક્રમમાં ધારાસભ્યએ આશીર્વચન આપ્યા હતા અને બંને વિદ્યાર્થીઓ સાથે ગ્રીન એપલ પબ્લિક સ્કૂલના મેડમ છાયા પરમારને ધારાસભ્ય વીડી ઝાલાએ કંકુ તિલક કરી ફૂલછડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબના નિર્દેશ અનુસાર ભારત સરકારના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનજીની સૂચના અનુસાર આપણા સાબરકાંઠા જિલ્લાના એક ગ્રીન એપલ સ્કૂલના એક વિદ્યાર્થીની અને એક કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી, આ બેની 15 ઓગસ્ટ જે મોદી સાહેબ જે ધ્વજવંદન લાલ કિલ્લા પર કરવાના છે કાર્યક્રમમાં હાજરી આપવા માટેનો કાર્યક્રમ આજે ગ્રીન એપલ સ્કૂલમાં યોજાયો। એમાં બંને સંચાલક શ્રી, પ્રિન્સિપાલ શ્રી
કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી, શિક્ષક મિત્રો બધા હાજર રહ્યા અને આ કાર્યક્રમ અગાઉ મોદી સાહેબના વતન વડનગર મુકામે એમને પ્રેરણા આપવા માટે પ્રેરણાના નામે વડનગરમાં પણ લગભગ એમનું અઠવાડિયું સુધી ત્યાંની સંસ્કૃતિને જીવંત કરવાનો અને જાણવાનો જે મોકો પણ માનનીય મોદી સાહેબ અને ધર્મેન્દ્ર પ્રધાનજીએ આપ્યો એ આપણા સાબરકાંઠા જિલ્લા માટે અને ગ્રીન એપલ સ્કૂલ અને કેન્દ્રીય વિદ્યાલય બેના માટે અભિનંદનને પાત્ર છે અને બંને સંસ્થાઓના સંચાલકો અને પ્રિન્સિપાલને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા હિંમતનગરની હાથમતી નદીનો કિનારો દીવડાઓથી ઝગમગતો જોવા મળ્યો હતો. હિંમતનગર ખાતે આવેલ હાથમતી નદીનો કિનારો દીવડાઓથી ઝગમગતો જોવા મળ્યો હતો. દિવાસાથી શરૂ થયેલ 10 દિવસના દશામાના વ્રતો પૂર્ણ થયા હતા, જેથી શુભ મુહૂર્તમાં માતાજીની મૂર્તિનું ઉત્થાપન કર્યું હતું, જેમાં વાજતે ગાજતે નદી કિનારે પહોંચી પૂજન અર્ચન અને આરતી કરી હતી તથા પ્રાર્થના કર્યા બાદ ભક્તોએ દશામાની મૂર્તિનું નદીમાં વિસર્જન કર્યું હતું. ત્યારબાદ ગઈકાલે 10મા દિવસે આખી રાત જાગીને ભક્તોએ વ્રતનું જાગરણ કર્યું હતું. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર ખાતે 15મી ઓગસ્ટનું રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે, જેથી સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે 15મી ઓગસ્ટને લઈને રિહર્સલ યોજાયું હતું, જેમાં જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર કાર્યક્રમ યોજાશે, જેથી આવતીકાલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ધ્વજવંદન કરાવશે. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલે પ્રમોશનની ભેટ આપી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસ વિભાગમાં 78મા સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે પ્રમોશનની ભેટ આપવામાં આવી હતી, જેથી જિલ્લા પોલીસ વડા વિજય પટેલે પ્રમોશનની ભેટ આપી હતી. અનારમ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈની પ્રમોશન આપવામાં આવ્યું હતું, જેમાં અનારમ કોન્સ્ટેબલમાંથી 16 મહિલાઓને હેડ કોન્સ્ટેબલમાં પ્રમોશન અપાયું હતું, જેમાં પ્રમોશનના 4ના પોલીસ સ્ટેશન બદલાયા હતા તથા 12ના પોલીસ સ્ટેશનમાં પ્રમોશન થયા છે અને હેડ કોન્સ્ટેબલમાંથી 16ને એએસઆઈનું પ્રમોશન અપાયું હતું, જેમાં પ્રમોશનમાં 4ના પોલીસ સ્ટેશન બદલાયા તથા 12ના પોલીસ સ્ટેશનમાં પ્રમોશન મળ્યું હતું. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. આરપીએફ હિંમતનગરના રેલવે પીએસઆઈ હરેશ ચૌહાણ તેમજ જીઆરપી આરપીએફ સ્ટાફના માણસો આગામી 15મી ઓગસ્ટના પર્વને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન ખાતે સતર્કતા અભિયાન યોજવામાં આવેલ છે. તારીખ 13/8/2024ના રોજ આરપીએફ હિંમતનગરના રેલવે પીએસઆઈ હરેશ ચૌહાણ તેમજ જીઆરપી આરપીએફ સ્ટાફના માણસો આગામી 15મી ઓગસ્ટના પર્વને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન તેમજ સવારી ગાડીઓમાં યાત્રીઓને કોઈ લાવારીસ વ્યક્તિ યા વસ્તુઓ યા કોઈ અજાણ્યો સામાન મળે તો તેની તુરંત જ નજદીકી આરપીએફ અને જીઆરપીને જાણ કરવા અથવા સ્ટેશન માસ્ટર રેલવે હેલ્પલાઇન 139 ઉપર જાણ કરવા બાબતની જાણકારી આપવામાં આવી હતી. આ બાબતની જાણકારી હિંમતનગર રેલવે સ્ટેશનના ઓટો ચાલકો તેમજ હિંમતનગર સ્ટેશન પર સફાઈ કરતા સફાઈ કર્મચારીઓ તેમજ હિંમતનગર સ્ટેશન પર કાર્ય કરતા રેલવે કર્મચારીઓ તેમજ હિંમતનગર સ્ટેશન પર કેન્ટીન ચલાવતા કર્મચારીઓને ઉપર મુજબની જાણ કરવામાં આવી હતી. હર ઘર તિરંગા યાત્રાના ઉપલક્ષ્યમાં પીએસઆઈ દ્વારા હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલા યાત્રીઓને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કરે તેમજ બાળકોને ચોકલેટ ખવડાવી રાષ્ટ્રની અખંડિતતા જળવાઈ રહે, દેશમાં શાંતિ અને સુખમય વાતાવરણ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. હિંમતનગર રેલવે સ્ટેશનના યાત્રીઓ દ્વારા આરપીએફ દ્વારા કરવામાં આવેલા કાર્યોની ભરીપૂરી પ્રશંસા કરવામાં આવી હતી.
સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.